હેલો ફ્રેન્ડ્સ, એનએનપી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજની ડેટ છે 1 જુલાઈ. જોઈએ આજનું કરંટ અફેર. તો જોઈએ આજનો આપણો પહેલો આર્ટિકલ. ગંગોત્રી નેશનલ પાર્ક. ગંગોત્રી નેશનલ પાર્કમાં જે ચાઇના બોર્ડર સાથેનો જે વિસ્તાર છે તેમાં સૈનિકોની ગતિવિધિ વધારવા માટે રોડ રસ્તા ડેવલપ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. બીજું વિશેષમાં આ ગંગોત્રી નેશનલ પાર્ક ઉત્તરકાશી ડિસ્ટ્રિક્ટની અંદર આવેલું છે અને ભાગીરથી રિવરના જે ઉપલા ભાગનો જે કેચમેન્ટ એરિયા છે તેમાં આવેલું છે. ગંગોત્રી ગ્લેશિયર અને ગંગાનું ઉદ્ભવ સ્થાન એ પણ ગંગોત્રી નેશનલ પાર્કમાં છે અને તેની એક હાઈ એલ્ટિટ્યુડ ઇકોસિસ્ટમ ધરાવે છે. જોઈએ નેક્સ્ટ આર્ટિકલ. પીએમ ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ. શું છે, શા માટે ન્યૂઝમાં આવ્યું? મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગે આ સ્કીમ એક જાહેર કરી છે જે આત્મનિર્ભર ભારત અભિયાનનો એક પાર્ટ છે. આ સ્કીમ ફાઇનાન્શિયલ, ટેકનિકલ અને બિઝનેસ સપોર્ટ જે માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ છે એને કરશે અને 35,000 કરોડનું ફંડ જે છે ઇન્વેસ્ટમેન્ટ જનરેટ થશે એનાથી, અને 9 લાખ સ્કિલ અને સેમી સ્કિલ જે રોજગાર છે એનાથી ઉત્પન્ન થશે અને 8 લાખ યુનિટને આનો લાભ થવાનો છે. બીજું કે આની ફંડિંગ પેટર્ન કઈ રીતે છે, તો ફંડિંગ પેટર્નમાં 90:10નો રેશિયો હિમાલય અને જે નોર્થ ઇસ્ટર્ન જે રાજ્યો છે તેમાં એ રીતે રેશિયો રાખ્યો છે, જેમાં 90% સેન્ટ્રલ જે છે કેન્દ્ર સરકાર પ્રોવાઈડ કરશે અને 10% જે નોર્થ ઇસ્ટર્ન રાજ્યો છે હિમાલય જે પ્રદેશ જે રાજ્ય છે તે પ્રોવાઈડ કરશે અને 60:40નો રેશિયામાં બીજા જે રાજ્યો છે આ સિવાયના તેને 60:40 રેશિયોમાં ફંડિંગ થશે. બીજું કી ફીચર્સ શું છે આ સ્કીમના, તો આ સ્કીમને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટના આધારે અપ્રોચ કરવામાં આવશે અને એવી કોઈ જિલ્લાની અંદર એવી કોઈ પ્રોડક્ટ આઈડેન્ટિફાઈ કરવામાં આવશે કે જેની સ્પેશિયલ હોય અને તેનું રો મટીરિયલ ઇઝીલી મળી શકે અને એનું ક્લસ્ટર બનાવીને એ માઇક્રો ફૂડ પ્રોસેસિંગને આગળ વધારવામાં આવશે. બીજું કે એવી વસ્તુને ફોકસ જે કરવામાં વેસ્ટ ટુ વેલ્થ પ્રોડક્ટને ફોકસ કરવામાં આવશે. માઇનો જે ફોરેસ્ટ પ્રોડક્ટ છે તેને પણ આગળ વધારવામાં આવશે. બીજું કે એવા કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવે જેના સપોર્ટથી આ જે માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ છે આગળ વધે અને એનું બ્રાન્ડિંગ કરવામાં આવે, એનું બ્રાન્ડિંગનું માર્કેટિંગ કરવામાં આવે એ વાત કરવામાં આવી છે. નેક્સ્ટ આ આર્ટિકલમાં આગળ જોઈએ તો 10 લાખના સીલિંગ ઉપર 35%ની સબસિડી આપવાની આમાં વાત કરવામાં આવી છે અને જે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે જે એના મેમ્બર છે તેને 40,000ની કેપિટલ આપવામાં આવશે, જેનાથી તેને જે આ માઇક્રો પ્રોસેસિંગ યુનિટ છે જે એમાં જે કાંઈ સાધનોની જરૂર પડે તેને પરચેસ એ લોકો કરી શકે તેના માટે. જોઈએ નેક્સ્ટ આર્ટિકલ. પીએમ સ્વનિધિ પોર્ટલ. પીએમ સ્વનિધિ પોર્ટલનું આખું નામ છે પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ. શા માટે આ પોર્ટલ બહાર પાડવામાં આવ્યું, તો કોવિડ-19 જે લોકડાઉન થયું, કોવિડ-19ના કારણે જે લોકડાઉન થયું તેની જે અસર થઈ તેને કારણે જે સ્ટ્રીટ વેન્ડર બેરોજગાર રહ્યા અને કાંઈ એનું આવક નહોતી થઈ, તો તે આવકને ફરીથી શરૂ કરવા માટે, તેનો જીવન નિર્વાહ ફરીથી શરૂ કરવા માટે આ પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે. આ પોર્ટલને સિડબી દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. તેની અંદર મલ્ટિપલ સ્કીમ ફંક્શન આવેલા છે, જેનાથી લોન એપ્લિકેશન ફ્લો, મોબાઈલ એપ, કેવાયસી વગેરે જેવા ફંક્શન તેની અંદર જ થઈ શકશે. જોઈએ નેક્સ્ટ આર્ટિકલમાં. ઇન્ડિયા બેન્સ 59 ચાઇનીઝ મોબાઈલ એપ. આ એક્શન મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા
59 જે ચાઇનીઝ એપ્લિકેશન હતી એને ઇન્ડિયામાં બેન કરવામાં આવી છે. આ ડિસિઝન ભારતની સોવેનિટી અને ઇન્ટિગ્રિટી માટે લેવામાં આવ્યું છે. જે સિક્યુરિટી જે આપણી ઇન્ડિયન બોર્ડર ઉપર જે ઇસ્યુ ચાલી રહ્યા છે તેને લઈને આ પગલું લેવામાં આવ્યું છે. બીજું કે કેના બેઝિસ ઉપર આ એપ્લિકેશનને બેન કરવામાં આવી છે, તો આપણા ભારતના એક્ટ મુજબ ઇન્ફોર્મેશન ટેકનોલોજી 2001 મુજબની કલમ સેક્શન 69A મુજબ આને બેન કરવામાં આવી છે. બીજો એક રૂલ્સ છે રિલેવન્ટ ટુ પ્રોવિઝન ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી procedure and safeguard for blocking access of information by public rules 2009 દ્વારા આ બે રૂલ્સ મુજબ આ ચાઇનીઝ એપ્લિકેશનને આપણે બેન કરી છે. અને આ જે સેક્શન 69 છે એ પાવર પ્રોવાઈડ કરે છે કે પબ્લિક એક્સેસનો જે કોઈ ઇન્ફોર્મેશન છે તેને આ બેન કરી શકાય છે. જોઈએ નેક્સ્ટ આર્ટિકલમાં કોન્વેસન્ટ પ્લાઝમા થિયરી. દિલ્હી અને મહારાષ્ટ્ર ગવર્મેન્ટે આ પ્લાઝમા થિયરીનો ઉપયોગ કરીને COVID-19ના પેશન્ટને સારવાર આપવાની નિર્ણય લીધો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ તો આ પ્રકારનું ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્લાઝમા બેંક ઇન દિલ્હી, પહેલી વખત આવું સૌ પ્રથમ કાર્ય થઈ રહ્યું છે કે પ્લાઝમા બેંક ઇન્ડિયાની અંદર બનાવવામાં આવી છે દિલ્હીની અંદર, દિલ્હી ગવર્મેન્ટ દ્વારા. અને આ રીતની પ્લાઝમા ટ્રીટમેન્ટ દ્વારા COVID-19 ના જે પેશન્ટ છે તેને સારવાર કરવામાં આવશે. એમાં કરવાનું એવું હોય છે કે જે ઓલરેડી COVID-19ના પેશન્ટ હોય અને એમાંથી એ લોકો ક્યોર થઈ ગયા હોય તેના પ્લાઝમા લઈને, તેના બોડીમાંથી પ્લાઝમા લઈને એને એક્સટ્રેક્ટ કરીને તે જે આ COVID-19થી પીડાઈ રહ્યા છે એના ઉપર એને આપવામાં આવે અને તે રોગમુક્ત COVID-19થી મુક્ત થઈ શકે એ પ્રકારનો એક આઈડિયા છે. બીજું કે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ દ્વારા પ્લેટિના નામનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. એ પ્રોજેક્ટ વર્લ્ડનો સૌથી મોટો ટ્રાયલ કમ પ્રોજેક્ટ છે જે COVID-19 ટ્રીટમેન્ટ માટે લાગુ કરવામાં આવ્યો છે. જોઈએ આગળ આ જ આર્ટિકલમાં આગળ જોઈએ તો જે રિકવર પેશન્ટ છે COVID-19ના એના પ્લાઝમા COVID-19ના જેથી પીડાઈ રહ્યા છે એ પેશન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તેનાથી એની ઇમ્યુનિટી જે સિસ્ટમ છે એ બૂસ્ટ થશે અને આ પ્લાઝમા છે એ બ્લડ સેલ અને જે એન્ટીબોડીઝ છે એના બનેલો હોય છે અને એ એન્ટીબોડીઝ છે એ પ્રોટીનના બનેલા હોય છે જે બોડીની અંદર આવેલા જે ફોરેન સબસ્ટન્સ હોય એને એની સામે લડત આપે છે. બીજું કે આ જે સેલ હોય તે એક ફંક્શન એઝ મેમરી સેલ તરીકે કામ કરે છે. કેવી રીતે? તો જે એનિમી જે હોય તેને ઓળખી કાઢે છે. જે ભવિષ્યમાં જે કોઈ આવશે ફોરેન સબસ્ટન્સ એને ઓળખીને એની સામે ફાઇટ કરશે. આ પ્રકારનું એ કાર્ય કરે છે. નેક્સ્ટ આર્ટિકલમાં યુનાઇટેડ નેશન પોપ્યુલેશન ફંડ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, સ્ટેટ ઓફ ધ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ. આ રિપોર્ટ શેના ઉપર ફોકસ કરે છે? આ રિપોર્ટ જેન્ડર બાયસ અને વાયલન્સ અગેન્સ્ટ ગર્લ્સ એન્ડ વુમન ઉપર ફોકસ કરે છે. શું છે આ રિપોર્ટમાં? જોઈએ તો આ રિપોર્ટ 19 પ્રકારની હાર્મફુલ પ્રેક્ટિસ છે જે વુમનની અગેન્સ્ટ છે, એવી વુમન અગેન્સ્ટની 19 હાર્મફુલ પ્રેક્ટિસને આઈડેન્ટિફાઈ કરી છે. તેમાંની 3 જે પ્રેક્ટિસીસ છે તે આ પ્રમાણે છે: ફિમેલ જેનિટિયલ મ્યુટિલેશન, ચાઇલ્ડ મેરેજ અને સન પ્રેફરન્સ. બીજું આર્ટિકલમાં આગળ જોઈએ તો જે 1 in 5 ગર્લ્સ ઇઝ મેરેજ બાય એજ 18, એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરના જે ગર્લ્સ છે એના મેરેજ કરવામાં આવે છે.
આ વધારે પડતા જે પુઅર પોવર્ટી છે તેની અંદર આ ચાઇલ્ડ મેરેજનું જોવા મળે છે અને આ જિયોગ્રાફિક લોકેશન ઉપર પણ ડિપેન્ડ કરે છે. જોઈએ આ જ આર્ટિકલમાં આગળ. મિસિંગ ગર્લ્સ. પ્રેફરન્સ ઓફ સનને કારણે ગ્લોબલી 142 મિલિયન ગર્લ્સ મિસિંગ થાય છે અને ઇન્ડિયાની અંદર 46 મિલિયન ગર્લ મિસિંગ છે. 1.2 મિલિયન ગર્લ્સ લોસ્ટ એન્યુઅલી ટુ ફિમેલ ફોઇટિસાઇડ. આને કારણે 1.2 મિલિયન ગર્લ્સ લોસ થાય છે. બીજું આ આર્ટિકલમાં આગળ COVID-19ની અસરને કારણે લોસ ઓફ એક્સેસ હેલ્થ સર્વિસ મળે છે, તેના કારણે આ વધી રહ્યું છે. બીજું શું આમાં આપણે સજેશન શું આપી શકીએ તો કે ભાઈ આનું જે મૂળ છે એ આપણે જાણવું જોઈએ અને જ્યાં ગેપ છે સન રાખવું કે ગર્લ્સ રાખવું એ ગેપને દૂર રાખવું જોઈએ. એની વિચારસરણી બદલવી જોઈએ. સામાજિક વર્તણૂકમાં ફેરફાર કરવો જોઈએ. નેક્સ્ટ આર્ટિકલમાં આપણે જોઈએ હૂલ દિવસ. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી paid tributes to freedom fighters on the occasion of હૂલ દિવસ. આ દિવસ જે ઝારખંડની અંદર આવેલા સાહેબગંજ ડિસ્ટ્રિક્ટના પોગંડી ગામની અંદર સંથાલ નામનું રિબેલિયન થયું હતું અને 1855માં આ રિબેલિયનની જે લીડરશિપ છે એ સિદ્ધો મુર્મુ અને કાન્હુ મુર્મુએ એની લીડરશિપ લીધી હતી. બ્રિટિશ રૂલ સામે આ રિબેલ થયું હતું. બીજું કે આ રિબેલ 30 જૂન 1855 થી જાન્યુઆરી 3 1856 સુધી આ રિબેલ ચાલ્યું હતું અને એમાં સંથાલ જે હૂલ છે એનું સારી રીતે એને મારવામાં આવ્યા હતા અને એની સામે લડત આપી હતી અને તેના કારણે એની યાદમાં સંથાલ હૂલ રિબેલિયન હૂલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે 30 જૂનના દિવસે. જોઈએ નેક્સ્ટ આર્ટિકલ. ઇન્ડિયા બાંગ્લાદેશ જોઈન્ટ વેન્ચર કંપની ફોર એલપીજી બિઝનેસ. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે જેનાથી એલપીજી બિઝનેસ બાંગ્લાદેશમાં સારો એવો વિકાસ કરી શકાય. આ જે એગ્રીમેન્ટ છે એ આઈઓસી મિડલ ઈસ્ટ એફઝેડઈ દુબઈ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન આરઆર હોલ્ડિંગ રસ અલ ખૈમા યુએઈ અને જે બાંગ્લાદેશની બેક્સિમકો કંપની છે તે લોકો સાથે કરવામાં આવ્યું છે અને આ જોઈન્ટ વેન્ચર કંપની દ્વારા બાંગ્લાદેશની અંદર અફોર્ડેબલ પ્રાઇસની અંદર એલપીજી ગેસ ઉપલબ્ધ કરાવી શકાશે. અને બીજો આનો બેનિફિટ એ છે કે ભારતના નોર્થ ઇસ્ટર્ન જે સ્ટેટ છે એની અંદર પણ આ બાંગ્લાદેશ રૂટ થઈને નોર્થ ઇસ્ટર્ન સ્ટેટની અંદર એલપીજીનું આપણે પ્રોવાઈડ કરાવી શકશું. જોઈએ નેક્સ્ટ આર્ટિકલ. એડવાન્સ વાયરોલોજી લેબ ફોર COVID-19 ટેસ્ટિંગ. ધ નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ NBRI લખનૌની અંદર સ્થિત આ જે NBRI છે તેને એડવાન્સ વાયરોલોજી લેબ જે COVID-19ના ટેસ્ટિંગ માટે એસ્ટાબ્લિશ કરી છે. શું છે આગળ કન્ટેક્સ્ટ જોઈએ તો આ લેબની સ્થાપના એસ્ટાબ્લિશમેન્ટ ICMR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એન્ડ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના ગાઈડલાઇન્સ મુજબ કરવામાં આવ્યું છે. અને આ જે છે એડવાન્સ વાયરોલોજી લેબ એ બાયોસેફ્ટી લેવલ 3ની ફેસિલિટી ધરાવે છે અને તેમાં એક નેગેટિવ પ્રેશર દ્વારા આ જે એરોસેલને પાસ કરવામાં આવે છે અને તે બેક્ટેરિયા અને વાયરસને ફિલ્ટર કરશે. આ રીતની આખી ટેસ્ટિંગ ફેસિલિટી વિકસાવવામાં આવી છે. નેક્સ્ટ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.